મંકી સ્ટુડિયો સુરતના રાજહંસ એશિયા વેસુ ખાતે યોજાયેલા રજૂઆતમાં એક સામાજિક સિનેમા ફિલ્મના પ્રથમ સભ્ય પ્રીમિયર દ્વારા સોશિયલ સિનેમાનો ઔપચારિક પરિચય કરાવ્યો। સોશિયલ સિનેમા મંકી સ્ટુડિયોઝ દ્વારા ઉત્કૃષ્ટ એક નવું સંદેશા વ્યવહાર માધ્યમ છે, જેમાં બ્રાન્ડ સંદેશા વ્યવહાર અને સિનેમેટિક ફિલ્મ નિર્માણ એક સાથે આવે છે। તેનો હેતુ બ્રાન્ડ્સ, વ્યવસાયો, સંસ્થાઓ, વ્યક્તિઓ અને સમાજની અર્થપૂર્ણ વાર્તાઓને સિનેમેટિક ફિલ્મ તરીકે રજૂ કરવાનો છે। એપિક પ્રીમિયર દ્વારા તેમને સામૂહિક રીતે પ્રદર્શિત કરવાનો અને તેની આસપાસ જાહેર વાતચીત ઊભી કરવાનો છે। આ પ્રીમિયરમાં ઉદ્યોગ સાહસિકો, વેપાર અગ્રણીઓ, બ્રાન્ડ માલિકો, ગ્રાહકો, સંભવિત ગ્રાહકો, કલાકારો, અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ, પ્રભાવકો, મીડિયા પ્રતિનિધિઓ તથા સુરતના વ્યવસાય અને સર્જનાત્મક સમુદાય સાથે જોડાયેલા લોકોને હાજરી આપી। मंकी स्टूडियोज ने सोशल सिनेमा नाम का ये एक कंसेप्ट इन्वेंट किया है, जो कि ग्लोबल लेवल पे पहली बार लॉन्च हुआ है राजहंस एशिया सूरत में, और पूरा वर्ल्ड आज इसको विटनेस कर रहा है। ये कंसेप्ट में हम ब्रांड की स्टोरीज की फिल्म बनाते हैं, पूरा सिनेमैटिक ट्रीटमेंट देके उनका यूनिवर्स क्रिएट करते हैं और थिएट्रिकल रिलीजेस करते हैं, जहाँ पे भी उनकी टारगेट जियोग्राफीज है। हमने कुछ ब्रांड के लिए ये एग्जीक्यूट किया है। आज हमने अपना खुद का प्रीमियर किया था विद रजूआत फिल्म। ये कंसेप्ट यूनिक इस तरीके से है कि इसमें आपकी ब्रांड को अनडिवाइडेड अटेंशन मिल सकता है, क्योंकि बाकी जितने भी एडवर्टाइजिंग मीडियम्स में उसमें कुछ ना कुछ डिस्ट्रैक्शन रहता है, बट एक ब्रांड का एक टारगेट ऐसा ऑडियंस होता है, जैसे कि इन्वेस्टर हो गए, डीलर डिस्ट्रीब्यूटर्स हो गए, टीम मेंबर्स हो गए, उनका अनडिवाइडेड अटेंशन लेना है। तो सिनेमा थिएटर्स आर द प्लेस जहाँ पे हम फोन भी साइड में रख के बैठते हैं। सो दैट इज वेयर द कंसेप्ट इज बॉर्न। हमारा विजन है कि हमारी ब्रांड्स को हम उस कैटेगरी का हीरो बनाएं और उस ब्रांड का उस कैटेगरी का कीवर्ड बनाएं। सो थैंक यू। नमस्कार, मारू नाम है पलक माधवाणी और मारी कंपनी नाम है सोशल सिनेमा बाय मंकी स्टूडियोज। सोशल सिनेमा केवी रीते शरू थयुं? गया वर्षे मने एक विचार आव्यो के खाली आपणे आपणामां ज पती जवुं छे? शुं आपણા भाईओ बहनों, आपણા फ्रेंड्स के आपણા माता पिता बस ए लोकोने ज आपणी स्टोरी खबर होवी जोईए? આજના જમાનામાં તો એ લોકોને પણ નથી ખબર। તો જો તમારી સ્ટોરી ઇન્સ્પાયરિંગ છે તો કેમ વર્ષો સુધી એ લોકોને ના યાદ રહે? એ વિચારને મગજમાં રાખીને એક પ્રોડક્ટ, એક કોન્સેપ્ટ, એક માધ્યમનું ઇન્વેન્શન કર્યું, જેનું નામ છે સોશિયલ સિનેમા। સોશિયલ સિનેમાના માધ્યમથી તમે તમારી સ્ટોરી લોકોને સિનેમેટિક વેમાં ફિલ્મ બનાવીને થિયેટરમાં બોલાવીને પ્રેઝન્ટ કરી શકો છો। ધેટ ઇઝ વોટ સોશિયલ સિનેમા ઇઝ। જો તમે પણ આવું કરવા માંગો છો તો સોશિયલ સિનેમાને સમજો, જાણો અને એના માટે અમારો સંપર્ક કરો। મારું નામ છે પલક માધવાણી। આઈ એમ ધ ચીફ એનર્જી ઓફિસર ઓફ સોશિયલ સિનેમા બાય મંકી સ્ટુડિયોઝ। કરો મંકી, મારો સલામ। રજૂઆત નામે ગુજરાતી શબ્દ રજૂઆત પરથી લેવામાં આવ્યું છે। તેનો અર્થ પ્રસ્તુતિ। હિન્દી ભાષા નિર્મિત આ ફિલ્મનો હેતુ સોશિયલ સિનેમાની જરૂરિયાત, વિચારધારા અને સંભાવનાઓનો એક સિનેમેટિક સ્ટોરી દ્વારા રજૂ કરવાનો હતો। આ કાર્યક્રમ માત્ર એક ફિલ્મ સ્ક્રીનિંગ નહોતો, તેને સિનેમેટિક સ્ટોરી ટેલિંગ, નાટ્ય અનુભવ, સ્થાપકોની રજૂઆત, પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ અને ફિલ્મ પછી ઊભી થતી જાહેર વાતચીતને એક સંકલિત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।